મહત્વના સમાચાર હાલમાં જે માવઠાની આગાહી કરાઈ છે અને એવામાં નર્મદાના રાજપીપળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદ રાજપીપળામાં પણ જોવા મળ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી થયા છે। નર્મદાના રાજપીપળામાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કનકસિંહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કનકસિંહ, ક્યાં કેટલો વરસાદ જોવા મળી રહ્યો છે? ખાસ કરીને આપણે જણાવી દઉં કે નર્મદા જિલ્લાનું વડો મથક રાજપીપળા અને રાજપીપળા આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં મોડી રાત્રે અને આજે વહેલી સવારે ધોધમાર કમોસમી વરસાદ પડતાની સાથે ખેડૂતોમાં ચિંતાનું મોજું પસરી ઉઠ્યું હતું અને ખાસ કરીને જે કપાસ, તુવેર જેવા ખરીફ પાકોને પણ વ્યાપક નુકસાન થવા પામ્યો છે। જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ધોધમાર વરસાદથી રસ્તા પાણી થયા છે, તો બીજી તરફ ખેતરોમાં પણ પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે। તો ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હજુ પણ આગામી 24 કલાક સુધી વરસાદી વાતાવરણની આગાહી હવામાન વિભાગે કરી છે। એવામાં હવે નર્મદાના રાજપીપળામાં પણ આજે વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા રસ્તા પર પાણી થઈ ગયા।